ચાલો જાણીએ આપણા શરીર વિશે. લેખક રમેશ બિજલાની, અનુવાદક આશા રાવળ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. સમાપ્તિ. આપણું શરીર એક અદ્ભુત યંત્ર છે. બીજા કોઈ પણ યંત્ર કરતાં તે વધુ સારું છે. તે વૃદ્ધિ કરે છે, અનુભવે છે અને પોતાની જાતને બચાવી શકે છે. જો ઈજા થાય તો પોતાની જાતે જ સારવાર કરી લે છે. સ્નાયુના ઉપયોગથી તે ખેતરમાં કામ કરી શકે છે, પતંગ ઉડાડી શકે છે. તેને જે કહેવામાં આવે તે મગજની મદદથી સમજી શકે છે. વળી જે નથી કહેવાયું તે સમજીને પણ શોધી શકે છે. આ બધું કરવા માટે માણસ સાદા ખોરાકમાંથી અનાયાસે મેળવેલી શક્તિ વાપરે છે. બિન ઉપયોગી પદાર્થો બહાર કાઢવા તેને કોઈની જરૂર પડતી નથી. કોઈ પણ યંત્ર આટલી સરળતાથી આ બધું ન જ કરી શકે. તમારું શરીર કઈ રીતે કાર્ય કરે છે તે અંગે હવે તમે કાંઈક તો જાણો છો, પણ હજુ તેના વિશે ઘણું શીખવાનું છે. પ્રશ્નો પૂછીને આપણે તે અંગે ઘણું શીખી શકીએ. પ્રશ્નો આપણને જવાબ તરફ દોરે છે. જે જવાબોને લોકો અગાઉથી જાણતા ન હોય તે સંશોધન કહેવાય. આથી જ પ્રશ્નો પૂછતા રહો અને કદાચ તમે જ કોઈ નવી શોધ કરી નાખો. તમે કરેલી શોધ કદાચ આવા જ કોઈ પુસ્તકમાં છપાય પણ ખરી. અસ્તુ.